श्रीनाथजी चरित्रामृत सचित्र ग्रंथ श्री हरिरायजी महाप्रभुजी रचित तेमा प्रसंग गई काले रूपो पोरियो એટલે કે જે દ્વારો પર ઉભો રહી અને પેરો ભરે અને બીજા પરચાર્ગીના સેવાના કાર્યો પણ કરે, જેવા કે દિવેટ આરતીઓની જે મંગલાથી લઈ અને સહન સુરતીની આરતીઓ માટેની દિવેટ બનાવવી, પછી મોડી રાત્રિએ કદાચ આપ તો બાળક સ્વરૂપ છો ગોવર્ધનનાથજી, જો આપને ભૂખ લાગે તો આપ રૂપાપુરિયાને જ કહેતા કે જા તું કાકાશ્રી એટલે કે શ્રી ગુસાઈજીને કે અમને ભૂખ લાગી છે. તો આવો રૂપોપુરિયો કે હવે તો ગોવર્ધનનાથજીના રંગે રંગાઈ ગયો છે અને ગોવર્ધનનાથજીને સુખ થાય એ ભાવ સાથે, એટલે જેવો સંગ એવો રંગ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રસો વૈશ શ્રી કૃષ્ણચંદ્ર શ્રી ગોવર્ધન પર્વત ઉપરથી પ્રગટ થઈ ગોવર્ધન નાથ આપ જ્યારે રૂપાપુરિયાની સાથે આવી રીતે પોતાના પણ જતાવે અને રાત્રિએ ઉઠાડીને કહે કે જા, કાકાશ્રીને કહે કે અમારા માટે અમને ભૂખ લાગી છે. તો આ તો કેટલી મોટી કૃપા છે, જે ઋષિમુનિઓ તપમાં લીન થયા છતાં પણ જે દર્શન માટે આપ અનુગ્રહ કરો તો થાય, અન્યથા ન થાય એવા આપ છો પ્રભુ, પણ અહીંયા આપ સહજ રીતે અને જતા હો છો. તો પછી આવો રંગ જ્યારે લાગી જાય ગોવર્ધનનાથજીનો, પછી તો આનું ચિત્ત છે એ ગોવર્ધનનાથજીને માટે જાણે કે હવે પરોવાઈ ગયો. એ પરોવાઈ જવાથી શું થયું કે જે કીર્તન ગોવિંદ સ્વામી શયનના ગાઈને જતા, પછી વીણાવાદક વીણા વગાડતા, અને પછી આ પોતે પણ પાછો ગોવર્ધનનાથજી તો પોડી ગયા છે, પછી તો કેટલી બધી 4 ઘડી પસાર થઈ ગઈ છે, પછી આ પાછો ગાવા લાગતો, એ પણ શયનના પદ ગાય અને એ પણ કોઈ રાગ ના આવડે એટલે જેવી રીતે આવડતું એવી રીતે ગુનગુનાયા કરે. એ પ્રસંગ ગઈકાલ આવેલો અને એમાં ગોવિંદ સ્વામીને તે દિવસે ખબર પડી કે પેલો વીણાવાદક નહીં આવ્યો હોય કદાચ, એટલે તરત ગાવા બેસી ગયો. એટલે પેલા ગોવિંદ સ્વામીને ખબર પડી કે આ તો આવી રીતે ગાય છે, એ પણ પોડી ગયા છે, તો નિંદ્રામાં ખલેલ પડી એવું કાર્ય કર્યું. એમની રીતે પુષ્ટિ માર્ગે સિદ્ધાંત પ્રમાણે સાચા જ હતા, એટલે એમને ટોક્યા. તો ખરેખર તો રૂપાપુરિયાને ક્ષોભ થયો કે આવી રીતે મારાથી કંઈ સેવામાં ચૂક તો નથી થઈ ગઈ ને, ગોવર્ધનનાથજીને શ્રમ તો નથી પડ્યો ને. એટલે ઉપરથી એમ વિચાર્યું કે સારું થયું કે મને ગોવિંદ સ્વામીએ રોકી લીધા અપરાધ કરતા, એટલે હવે ગાવાના બંધ કર્યા. તો બંધ જે દિવસે કર્યા, જે દિવસે ગોવિંદ સ્વામીએ ટોક્યા, એ જ દિવસે રાત્રિએ જે રોજ ગાતા, પછી શું થતું ગોવર્ધનનાથજીને એ શ્રવણ કર્યા પછી શું અનુભવ થતો એ વાત તો બહાર આવત જ નહીં. પણ હવે આ પ્રસંગ એવો બન્યો કે ગોવિંદ સ્વામીએ ટોક્યા એટલે રૂપાપુરિયાએ તો ઉપરથી આભાર માન્યો, બહાર આવી ગયા અને મૌન થઈને બેસી ગયા. પણ મૌન થયા પછી એમને એમ જ થઈ કે મેં ક્યાંક તો ચૂક કરી જ છે, આ તો મને ખબર નહોતી કે રાગમાં જ ગાવું પડે અને એ પણ ઉડી ગયા પછી ન જ ગવાય, એમ કરી અને પોતાના સ્વદોષનું દર્શન કરીને પછી ચૂપ રહ્યા. પણ સ્થિતિ એવી થઈ કે અહીંયા ગોવર્ધનનાથજીને રાત્રિએ નિંદ્રા જ ના આવી, એટલે આખી રાતનો ઉજાગરો થઈ ગયો. એટલે કે આપણા લૌકિક ઘરમાં બાળકને પણ જો રાત્રે ઊંઘ ના આવે તો આપણે તો લૌકિક મા બાપ થઈને પણ એના માટે આપણે કેટલા બધા એ સંવેદનશીલ અનુભવ કરીએ. તો આ તો ગુસાઈજી માટે સર્વે સર્વા છે. એટલે જ્યારે મંગલા આરતી સમય પહેલાં જ્યારે આપે જારીજી ભરવા અને જે જગાડવા માટે આવ્યા, તો ગોવર્ધનનાથજીના નેત્રોમાં લાલાશ જોઈ. એટલે પ્રથમ તો એવું જ લાગ્યું કે જેમ પહેલાં રૂપમંજરીને ત્યાં જતા, અથવા તો આપે જેમ કહ્યું ગઈકાલે એમ કે આપ અજબ કુંવરબાઈને ત્યાં ગયા હશો, તો એ વખતે ત્યાં પણ ચોપાટ માટે સમય બહુ જતો રહેતો, એટલે ક્યારેક ઉજાગરો થયો હશે. પહેલાં આમાં વર્ણન નથી આવ્યું, પણ ગુસાઈજીએ કહ્યું એટલે એવું થયું હશે. પણ રૂપમંજરીનું તો વર્ણન આવી ગયું એની આગળના જ પ્રસંગમાં.
કે આવી રીતે રાત્રિએ આખી રાત ચોપાટ અને વીણાવાદન એ બંનેમાં એમને રાત્રિએ ઉજાગરો થયેલો. એટલે તો આપણે ચોપાટ બિછાવવાની શરૂ કરેલી. હવે આજે રૂપાપોરિયાના ગાન બંધ થવાથી નિંદ્રા ના આવી એવી તો ગુસાઈજીને પણ ખબર નહોતી. એટલે પછી ગુસાઈજીને હવે તો ગોવર્ધનનાથજીએ સ્વયં શ્રીમુક્તિ વચન કહ્યા કે ગઈકાલે રોજ જે પેલો રૂપાપોરિયો ગાય છે પણ ગઈકાલે એણે પદ ગાયા નહીં શયનના, એટલે એમને ઊંઘ ના આવી. આ સાંભળ્યા પછી આપનું ધ્યાન તો હવે શ્રી ગોવર્ધનનાથજીને સુખમાં કેવી રીતે પ્રસન્નતા થાય આપ તો એ માટે સમર્પિત છો. એટલે હવે આગળના પ્રસંગમાં રૂપાપોરિયાને ગુસાઈજીએ તરત જ બોલાવડાવ્યો. થોડો ગઈકાલનો પ્રસંગ એટલે લઈએ છે કે આપણને ઝડપથી એ પ્રસંગમય થઈ જવાય. અને પ્રભુની સન્મુખ જ પૂછ્યું કે રૂપા, તું રોજે શયનમાં કીર્તન ગાય છે? હવે તો રૂપો ગભરાઈ ગયો કે આ શ્રીનાથજી બાવા તો બહુ જબરા છે, આપની ઊંઘમાં ખલેલ પડતી હશે, તેથી શ્રી ગુસાઈજીને મારી ફરિયાદ કરી દીધી લાગે છે. તેથી એટલો મૂંઝાયો કે જેવું હતું તેવું બધું કહી દીધું. પછી બે હાથ જોડી વિનંતી કરી કે કૃપાનાથ, મેં અજાણતા અપરાધ કર્યો છે, પણ ગઈકાલથી જ મેં પાછું ગાવાનું સાવ બંધ કરી જ દીધું છે. મને ગઈકાલે જ સાચી સમજ ગોવિંદદાસજીએ આપી કે આવી રીતે ના ગવાય, રાગ વગર પણ ના ગવાય અને સમયે પણ ના ગવાય શયન થઈ ગયા પછી. તેથી એવી ભૂલ હવે તો મારાથી નહીં જ થાય રાજ, ક્ષમા કરો કૃપાનાથ, કહી શ્રી ગુસાઈજી પ્રભુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આ ગઈકાલ સુધી આટલે સુધી આવ્યા હતા. હવે આગળ. ત્યારે હવે શ્રી ગુસાઈજીએ શ્રીજી બાવાના જાગરણનો ભેદ જાણ્યો કે તરત ગોવિંદદાસજીને બોલાવ્યા અને પૂછ્યું કે તમે ગઈકાલે રૂપાને કીર્તન ગાવાની ના કહેલી? ગોવિંદદાસજીને ગુસાઈજી બોલાવે અને એવું પૂછે કે તમે પેલા રૂપાપોરિયાને કીર્તન ગાવાની ના પાડેલી એટલે કે રોકી જ દીધેલા? એવો ભાવથી પૂછ્યું. એ સ્વર હતો. તરત જ ગોવિંદ સ્વામીના મનમાં ચમકારો થયો, બધું સમજાઈ ગયું કે ગઈકાલે મેં આવી રીતે રૂપાપોરિયાને રોક્યો. તો રૂપાપોરિયો તો એવો છે કે એ તો પોતે ખરેખર એ વખતે પસ્તાવો કરી રહ્યો હતો. તો રૂપાપોરિયાએ તો નથી કીધું ગુસાઈજીને. કોણે કીધું છે એ તો ગોવિંદ સ્વામી તો બહુ સારી રીતે જાણે છે. ગોવિંદ સ્વામી તો સખા છે, બધો સ્વભાવ જાણે છે મોટા ભાગનો ગોવર્ધનનાથજીનો. એટલે જાણી ગયા જરૂર આ ફરિયાદ મારી શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને કરી દીધી છે. એક જ સેકન્ડમાં ચમકારો થઈ ગયો. એટલે પછી હવે જો ગોવિંદ સ્વામી એટલે કે ગોવિંદદાસજી કહે છે, વિનંતી કરતા કહ્યું કે હા કૃપા નિદાન, એને રાગ અને તાલની સમજ નથી અને કંઠ પણ સૂરમાં નથી, એટલે કે બે સૂરું ગાય છે. તેથી પ્રભુને નિંદ્રામાં વિક્ષેપ પડતો જાણીને મેં એને રોકેલો. કેમ કૃપા નિદાન, શું વાત છે? હવે તો મૂળ સુધી પહોંચવું છે ગોવિંદદાસને કે આમાં છે શું કારણ. મેં જે કર્યું છે મારી રીતે હું સાચો છું એવું આપણે સિદ્ધ કરી દીધું શબ્દોથી. ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુએ પણ હવે એક જ વાક્યમાં કહી દીધું. હવેથી એમને ટોકશો જ નહીં. કારણ શ્રીનાથજી હવે ઘણા વખતથી રૂપાના આ સૂર વગરના કંઠથી ગવાતા કીર્તનો સાંભળીને હેવાયા એટલે ટેવાઈ ગયા છે, હેવાયા થઈ ગયા છે. જેથી સાંભળ્યા વગર હવે ગોવર્ધનનાથજીને પણ ચેન પડતું નથી.
તેથી રૂપાના કીર્તન શ્રવણ કરીને જ ઊંઘ આવે છે. પણ ગઈકાલે તમારા ના પાડવાથી રૂપાનું કીર્તન સાંભળવા શ્રીનાથજીને ના મળ્યું. તેથી આપને આખી રાતનો ઉજાગરો થયો છે અને શ્રમિત થયા છે. આખી રાતનો ઉજાગરો થયો છે, શ્રમિત થયા છે કહીને શ્રી ગુસાઈજી અને રૂપો તો ચાલ્યા ગયા. હવે ગોવિંદદાસના હૃદયમાં સખા ભાવ છે એટલે, અને પાછું ભગવાન ઈશ્વર છે એ પણ બે ભાવ છે એમનામાં, રાખવા જ પડે. પુષ્ટિ માર્ગમાં સાખ્ય ભાવ હોય તો પણ પેલો ભાવ તો હૃદયમાં ક્યાંક રાખવો પડે, કેમ કે એ તો ઈચ્છે જ છે વલ્લભ પણ કે પહેલા સેવક થવાનું, પછી સેવક ભાવથી જ સેવા કરવાની, પછી એ જે ભાવ આપે સખ્ય ભાવ ત્યારની વાત જુદી છે. અને આ બે ભાવ તો રાખવાના જ, ભય તો રાખવાનો જ છેક સુધી. એટલે પ્રથમ ગોવિંદદાસ પણ ગોવિંદદાસજીએ પહેલા તો શ્રીનાથજીને જે શ્રમ પડ્યો એટલે ભગવાનને શ્રમ પડ્યો. મારા કારણે પૂર્ણ પુરુષોત્તમ રસો વૈસહ શ્રી કૃષ્ણચંદ્રને આખી રાત નિંદ્રા ન આવી. મેં ટોક્યો એટલે ગાયું નહીં એટલે આખી રાત આપ જાગતા રહ્યા. હું તો સૂઈ ગયો હતો, આ જાગતા રહ્યા. પહેલા તો આ ભાવ આવ્યો. એટલે તો હૃદયથી ખૂબ દિલગીરી વ્યક્ત કરી કે આ તો બહુ ખોટું થયું, આવું ના થવું જોઈએ. આપને મારે કારણે મેં રોક્યો, પેલા એ ના ગાયા, રોજ ગાતા હતા ને આપ સાંભળતા હતા એટલે મને ખબર નહીં હોય, પણ મેં કાલે ટોક્યો ને એને ન ગયા, પણ આપને આખી રાત ઉજાગરો થયો, આંખો આપની લાલ થઈ, આ મને ખબર નહોતી. એટલે પહેલા તો શું કર્યું, એ ભગવાન છે, એ સ્વામી છે અને હું સેવક છું. તું સેવક થઈને સ્વામીને આટલું બધું શ્રમ આપી ગયો, આટલો બધો શ્રમ આપી ગયો કહીને એમ પણ કહ્યું કે હું તો ઘેર નિરાતે સૂતો હતો. હે નાથ, હું તો ઘેર નિરાતે સૂતો આખી રાત, પણ મારે લીધે આપને ઉજાગરો કરવો પડ્યો. પછી હવે જુઓ સખ્ય ભાવ પ્રગટ થઈ ગયો, હવે બ્રહ્મ ભાવ ગયો. મિત્ર હોય તો મિત્ર સાથે કેવી રીતે વ્યવહાર થાય, એમાં વ્યવહારમાં મિત્રને પછી એ ભાવથી જ બોલે, જે ભાવથી હવે ગોવિંદદાસજીએ શરૂઆત કરી, અને એ પણ સાચી જ વાત કરશે, એવું નહીં કે ખોટી. હવે શ્રીનાથજીને કહે છે મેણા ટોણા મારવાના શરૂ કરી દીધા. મને તો એમ વ્યંગમાં ભારે શબ્દો છે. ગોવર્ધનનાથજીની સામે કહે છે કે મને તો એમ હતું કે આપ તો ઉત્તમ વસ્તુના ભોગતા છો. હજી પણ પેલું જતું નથી ખટકો, એનો કંઠ પણ નથી, એનો સૂર પણ નથી. પોડી ગયા પછી ગાય છે, પોડી શયનના પદો ગવાઈ ગયા એટલે પોડી ગયા. આપણા માર્ગમાં એવો ભાવ છે, અષ્ટસખાથી વશ છે. તો પછી કયા સમયે ગાય છે, કંઠ નથી, સૂર નથી, અને આપ તો ઉત્તમ વસ્તુના ભોગતા છો. પણ આજે જ જાણ્યું કે અહીંયા એટલે કે આપને ત્યાં બાજી અને ખાજા, ગોળ અને ખોળ એક જ ભાવે વેચાય છે. ભાજીની કિંમત ના હોય, બહુ મૂલ્ય ના હોય. એટલે એમ કહેવા માંગે છે કે જે કંઠ અને સૂર ના હોય એનું મૂલ્ય ખરેખર આપની પાસે ન હોવું જોઈએ. તો ગાય તો આપ ધ્યાન પણ ના આપવું, કેમ કે એનામાં કંઠ નથી, સૂર નથી, સમયનું પણ ખ્યાલ નથી એને. અને ખાજા એ તો ભાજીની સામે ના આવે. ખાજામાં તો કેટલું બધું ભારોભાર ઘી જોઈએ, મેદો જોઈએ, બનાવવામાં કેટલો સમય જાય. પણ આપ તો એવા છો કે ભાજી અને ખાજાને એક જ નથી. પેલી કહેવત છે ને અંધેરી, ખરેખર તો એવું જ કહેવા માંગે છે કે તમે કેવા છો રાજા, અંધેરી નગરી મેં ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. આ તો આખો પ્રસંગ છે કે એ વર્ણન ના થાય, મજા ના આવે અત્યારે. પણ આપ એવા રાજા છો, એ રાજા એવો જ હતો. એને ત્યાં ટકે શેર જ ભાજી મળતી હતી, ટકે શેર જ ખાજા મળતા હતા. એટલે
વૈરાગી સંન્યાસી અને શિષ્ય ત્યાં નગરમાં આવ્યા અને જાણ્યું કે અહીંયા તો આવું છે, આ રાજાની માનસિકતા તો આવી છે કે એને તો ખાજાનો અને ભાજીનો એક જ સરખો ભાવ રાખ્યો છે. તો વૈરાગી સંન્યાસી જે ગુરુ હતા એ ચતુર હતા, એ સમજી ગયા હતા કે અહીંયા તો જોખમ છે, ગમે ત્યારે આપણો હિસાબ કરી નાખશે આ. પણ પેલો જે શિષ્ય હતો ને એને બહુ હતું, એટલે કે ના ના, અહીંયા તો ખાજાનો લાભ લેવો જ છે, આપણે ભાજી નથી ખાવી, ખાલી ખાજા જ ખાવા છે. તો ગુરુએ ચેતવેલો કે ના, આ જે ભાજીને ખાજાને હરખા રાખે ને કોઈક વાર આપણને હરખા કરી નાખશે, પણ ના માન્યું. એટલે પ્રસંગ હવે તમને સ્મૃતિ થઈ ગઈ હશે, પણ એ જ આપણે આરોપણ કરી દીધું આજે. આ એટલા માટે થોડી વાર્તા આપણે પ્રસંગમાં લીધી ખાજાની, કે આ એ ભાવથી કહે છે કે તમારે ત્યાં તો ભાજી અને ખાજા એક ભાવે તમે જુઓ છો, એ આજે ખબર પડી કે તમે પણ ગંડુ રાજા છો, એમ કહેવા માંગે છે. સખ્ય ભાવ છે એટલે કહી શકાય. હું બાકી દામોદરદાસ સંભલવાલાને સખ્ય ભાવ નહોતો મળ્યો, એ પહેલાં જ કહી દીધું કે કેમ આપે આ બિલાડી બગાડી ગઈ આપની સૈયા, તો શું ધ્યાન રાખ્યું આપે? તો આપે રાજભોગને લાત મારીને બધા જ પાથરને ઊંધા કરી દીધેલા. દાળ, કઢી, મગની દાળ, 4-5 શાક, ખીર, ભજીયા, અથાણું, આ રોટલી, પૂરી, બધું ઊંધું કરી દીધેલું. કે પછી કીધેલું કે તું સ્વામી છે કે હું સ્વામી છું, તું સેવક છે તો તારો ધર્મ છે સેવકનો કે કેવી રીતે સાચવવું, બિલાડી આવીને ના બગાડે એના માટે. તું મને કહે છે જ્યાં સુધી સખ્ય ભાવ ના આપે ત્યાં સુધી તો જો બોલ્યા તો ગયા, પણ આ તો બહુ જ આપનો અંગત સખો છે, શ્રીદામો છે આ લીલાનો. એટલે તો શ્રીનાથજીને આવું કહી દીધું કે પણ આજે જાણ્યું કે ભાજી અને ખાજા અને ગોળ અને ખોળ, ગોળ એટલે ગોળ અને ખોળ એટલે જે પશુને જે ખવડાવવામાં આવે એને ખોળ કહેવાય. તો ગોળનો ભાવ જુદો હોય, ખોળનો જુદો હોય. પણ આ તો કહે છે કે બધું એક જ કરી નાખ્યું તમે તો, એટલે કે તમે તો આ કંઠ નથી, સૂર નથી, તો પણ આપે એમના માટે થઈ અને કાકાશ્રીથી એમના મૂળ દુખાવો તે હતો કે ગુસાઈજીએ મને ઠપકો આપ્યો ને એ તમારા કારણે. હવે કારણ બી કહેશે કે કેમ તમે આ ઠપકો ના આપાત મને ગુસાઈજી, જો એક રસ્તો હતો, રસ્તો બતાવે છે ભગવાનને, સખાને. અને પાછું ઉદાહરણ સાથે સમજાવશે કે આમાં તમે આવું કર્યું હોત તો વાંધો ના આવત, મને સવાર સવારમાં ગુસાઈજી આવી રીતે બોલાવડાયો ના હોત અને મને આવો ઠપકો ના આપ્યો હોત. એટલે આપે ઠાકોરજીને યાદ કરાવી દીધું કે પેલે દિવસે તમારી પાગનો પેચ છૂટો પડી ગયો હતો, તમે જોયું કે કોઈ ધ્યાન નથી આપતું, મારી પાસે પાગ સિદ્ધ કરવા ફરીવાર પાગ બાંધવા કોઈ આવતું નથી, બધાને એમ જ છે કે બરાબર શૃંગાર થઈ ગયા છે, એટલે બધા પોતાના હવે જે ગ્વાલભોગ આવે, ગોપી ગ્વાલભોગ કે રાજભોગ, એની તૈયારીમાં બધા પડી ગયા હતા. ત્યારે તમે મને સામેથી બોલાયો હતો કે ગોવિંદા, જોને આ કોઈ આ મુખિયાજીનું ધ્યાન નથી પડતું, મારી પાક જરા સિદ્ધ કરી દે ને, આ પેચ છૂટો થઈ ગયો છે, ઢીલો પડી ગયો છે. એ વખતે તમે મને બોલાયો હતો અને સામેથી બોલાવીને કહ્યું હતું કે મારો પાક બાંધી દે, મારી પાક બાંધી દે. તો પછી કાલે મને તમે કહી દીધું હોત કે રૂપાને ગાવા દે, ભલે જેવું ગાય એવું, એને રોકીશ નહીં, તો તારી તુકારા ઉપર જે સખો છો અત્યારે, સખા થયા પછી તમે ના હોય, આ પાપ ના હોય, તો પછી તારી ઊંઘ ના બગડત ને આખી રાત. મિત્ર તો આવી રીતે જ વાત કરે ને તો જ મિત્ર ભાવનો આનંદ છે, ત્યાં પછી ક્યાંથી આવે મર્યાદા. એટલે કહ્યું કે તારી નિંદર પણ ના બગડત અને મને ગુસાઈજી ચરણની સામે લજ્જિત પણ ના થવું પડત. આ દુઃખ છે, બીજું કંઈ દુઃખ નથી આપણે. એક તો ગોવર્ધનનાથજીને આખી રાત ઉજાગરો થયો, એ દુઃખ તો છે જ, બહુ જ છે, પણ સાથે ગુસાઈજીની સામે લજ્જિત થવું પડ્યું, શરમથી આપ ઝૂકી ગયા કે મારે કારણે ગુસાઈજીને પણ શરમ પડ્યો. ઠાકોરજીને શરમ પડે એટલે ગુસાઈજીને પડે જ. ત્યારે અતિ કોમળ અને કરુણામય શ્રી ગોવર્ધનનાથજી એવા કૃપાળુ છે અને સાથે એટલા કુશળ છે, ગમે તેવા રૂઠેલા જીવ હોય કે ગોપી હોય એને મનાવવા
એમાં આપ એટલા બધા ચતુર છે. તમે સાચું કહું તો હું પેલા મર્યાદા માર્ગમાં હતો અને ભાગવતજી ઉપર જે જનકલ્યાણના પુસ્તકો હોય એમાંથી એક પુસ્તક મારા હાથમાં આવી ગયું દસમ સ્કંદનું, અને એમાં દસમ સ્કંદની લીલામાં જે વર્ણન આવે છે એ વર્ણન ક્યાંથી લીધું છે એ લોકોએ બધા જ વ્રજના બધા જ સ્થળો, નંદ બાવાના સગા માસી કોણ, એના ઘરે કેટલા દિવસ રહેવા જતા, એ બધું વર્ણન છે એમાં. બહુ જ ડિટેલ્સમાં છે એમાં કે ઠાકોરજી જ્યારે વ્રજ છોડીને ગયા તો ગોવાળો એ બધા સ્થળો પર જઈને કેવું વિરહથી કલ્પાંત કરતા, એ સ્થળોના નામ અને તે બધું વર્ણન છે એમાં. એક આ પ્રસંગ મેં વાંચી લીધેલો ત્યારે હું સ્તબ્ધ થઈ ગયેલો. એક ગોપી રૂઠી હતી. આપે જ એવી રીતે કંઈક બોલ્યા હતા કે જેથી એને ખોટું લાગી ગયું હતું. એટલું બધું ખોટું લાગ્યું કે હવે નામ જ નથી લેતી, જોતી નથી. અને બધા ભોજન કરવા બેઠા હતા, આ પીરસી રહ્યા હતા એ ગોપીજનોને, આ બેઠી જ નહીં અને ખુદુરજીને ઊભી રહી ગઈ મોઢું ફેરવીને. તો એ જે મનાવવાની, માન દૂર કરવાની રીતિ મેં પહેલી વખત વાંચી આજથી વર્ષો પહેલા, ત્યારે મને એમ થયું કે પૂર્ણ પુરુષોત્તમ એ ક્યાં સુધી મનાવવા માટે જઈ શકે છે. તો એ જે ગોપી હતી કે એને પેલા કહ્યું કે અમુકી ચલ માની જા, બસ હવે બહુ થયું, આટલી બધી કેમ રૂઠી ગઈ, આટલી તો તું પહેલા ક્યારેય નથી રૂઠી, ચાલ અમુકી ચાલ. આ બધા અંદર ડાયલોગ્સ શબ્દો સાથે છે. પછી તો એ ન રૂઠી, ન માની, ઉપરથી મુખ ફેરવી લીધું. તો આપે એને પેટના ભાગે ગલપચિયા કર્યા. ગલી કરે ને નાના બાળકને આપણે ગલી કરાવવા કેવું કરીએ, એના પેટ પાસે આંગળી આમાં ફેરવીએ ને એટલે ખડખડાટ હસી પડે. તો એનું માન દૂર કરવા એના પેટ પાસે ગલી કરી. એટલે તો ગોવિંદ સ્વામીએ કહ્યું છે, વેદ પુરાણ તે બાત યહ અગમ હૈ, પ્રેમ કો ભેદ કોઉ ન પાવે. હવે આમાં ક્યાં કામ આવ્યો? અને ગોપી હસી પડી, બેસી ગઈ. આવી લીલા કોણ કરી શકે પૂર્ણ પુરુષોત્તમ સિવાય? એટલે આપે તો એટલા ચતુર છો, જાણો છો કે આજે આખો દિવસ આ દુઃખી રહેશે, એટલે એને પણ મનાવી લીધો. કેવી રીતે? આપે વચન જે ઉચ્ચાર્યા મુખમાંથી કે અરે ગોવિંદા, એ વખતે તો જો તે કીધું ને કે હું તને કહી દઉં કે તું એમ કે ભલે ગાવા દે એને, પણ મેં તને ના કીધું એનું કારણ તો પેલા મને પૂછ. સખા છે એટલે એ રીતે વાત કરી. તો કે હા બોલો, શું કારણ? જે તો પૂછું છું. તો કે છે કે તે વખતે તને તો ખબર છે કે રૂપો ત્યાં બેઠેલો હતો, તેની સામે જો હું તને કહું તો તારી ને મારી પ્રીત પ્રગટ થઈ જાય. આ માર્ગમાં આ પણ મહાપ્રભુજીએ કહેલું છે, જે સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે આપના નિગૂઢ કરીને, એ વખતે નિગૂઢ હૃદય કરીને, એ વખતે ગોકુલનાથજીએ કહ્યું છે કે જેવી રીતે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ આપની જેટલી કરોડો અબજો ગોપીઓ છે એ બધાની સાથે આપનો પ્રેમનો સંબંધ છે, પણ એકનો સંબંધ અને એકનો ભાવ એ બીજીને પણ જણાવતા નથી. આ આપનું એક એવું વર્ચસ્વ છે કે કોઈ બીજી ગોપી ક્યારે પણ જાણી જ ના શકે કે આ ઠાકોરજી આ ગોપીને જે પ્રેમ કરે છે એનો ભાવ શું છે, કે ગોપી એમને પ્રેમ કરે છે એનો ભાવ શું છે, એ જણાવતા જ નથી. એટલી પ્રાઇવસી રાખે છે આ એનું પ્રમાણ છે. અને વલ્લભ પણ એવા હતા, વલ્લભ પણ એટલા જ ગૂઢ હતા. આપનો એક જીવ જે છે એની સાથે જે આપનો સંબંધ છે એ ક્યારે આ બીજા બાજુમાં રોજ બેસતો હોય એને જણાવતા નહોતા. અને એ જીવનો શું સંબંધ ભાવ છે મહાપ્રભુજી માટે, એટલે આ યાદ રાખવાનું છે વૈષ્ણવો. ક્યારે પણ પ્રીત પ્રગટ કીએ રસ જાય. કોઈ દિવસ પ્રીત પ્રગટ નહીં કરવી જોઈએ. એમાં પ્રભુને નથી ગમતું. પ્રેમ ગલી અતિ સાંકરી, અમે દો ન સમાય. એટલે કહ્યું કે રૂપો તો બેઠેલો હતો, જો એની સામે હું જો આ વાત તને કરું તો તારી ને મારી પ્રીત જાણી જાય, પ્રગટ થઈ જાય, અને એ મને ના ગમે. કારણ ગોવિંદા તું પણ જાણે છે કે પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાય. ગોવિંદો રાજી રાજી થઈ ગયો, મનાવી લીધો. અને આ પ્રસંગ આજે અહીંયા વિરામ પામ્યો. આગળનો પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો, હરિરાયજી મહાપ્રભુજીની ઘણી ખમ્મા.